અંબે માત કી જય. બોલો શિગોતર માત કી જય. માતાજી જેવો જેવો કોમ કરે છે ને માતાજી કોમ કરે છે એટલે માતાજી જેવી તમારી શ્રદ્ધા હોય એવું કોમ થાય. શ્રદ્ધા છે એ મોટી છે, દેવ મોટું નથી, શ્રદ્ધા મોટી છે. એટલે જેવી શ્રદ્ધા રાખો એવું કોમ થાય. એટલે દેવી દેવતાઓ કોમ કરે છે પણ તમારે શ્રદ્ધા રાખવી પડે. શ્રદ્ધા એક વચન છે, એટલે એ વચનનું જો તમે પાલન કરો ને તો તમારું કોમ 100% દેવી દેવતાઓ કરે ને કરે. એક ગોમ હતું, એ ગોમમાં એક કાકો રહેતા હતા. એને 40-45 વર્ષની ઉંમર હતી. પણ 40-45 વર્ષની ઉંમર હતી પણ એને એક ભગવાને વસ્તાર નહોતો આલ્યો. વસ્તાર નહોતો આલ્યો એટલે એના ઘેર એક નેનું ઈંટોનું 3 ઈંટોનું ડેરું બનાવેલું હતું, શિગોતર માના નોમનું ઓણવટીનું. તે એ માતાની પૂજા કરતો અને માતાજીને એની અરજ કરી કે ભાઈ તું બેઠી છે તે અમારી અરજ હોભળજે અને અમારાથી જે થાય એ તારી સેવા કરીએ છે, પણ તું રાશે એટલે અમે રહેહો અને તું જે કરીએ એ ખરું. એમ કરીને એની સેવા કરે જતો હતો. એમ કરતાં કરતાં પછી એને 40-45 વર્ષે ભગવાને એમને સારું કર્યું. તે સારું કર્યું ને માતાજીએ એને એક દીકરીનો જન્મ આલ્યો. એને ઘેર દીકરીનો જન્મ આલ્યો ને એને પાળી પોષીને કરી અને પાળી પોષીને તૈયાર મોટી થઈ. એટલે કેટલા વર્ષની થઈ છે? લગભગ 13-14 વર્ષની દીકરી થઈ. અને એના પછી કુદરતની એવી કોઈ આફત આવી જઈ કે કુદરતે બેને અંધાપો આલી દીધો. બે ઓધણો થઈ ગયો. હવે આ દીકરી થોડી થોડી સમજણી થઈ હતી, 13-14 વર્ષની હતી. હવે એ બિચારી શું કરે? પણ તોય જના તના કોઈનો વાહણ કરે ને કોઈનું કોઈ કરે ને કોઈનું કોમ કરે ને હાન તેન કરીને જોઈ કોઈના માજીને લાવે ને એમ કરીને પણ મા બાપને ખવડાવે અને એ ખાય. એમ કરતાં કરતાં એને વિચારો આવ્યા કે ખરેખર જુઓ તાણે મારા મા બાપોની જ સેવા મારે કરવી છે. મારે કોઈ સંસારમાં કે કશું કોઈ કરવું નથી અને આ મારો મા બાપ છે એની બસ મારે સેવા જ કરવી છે. એમ કરીને પછી એમ કરતાં કરતાં મોટી થઈ એટલે આખા ગામમાં જો અહીં કોમ કરવા જાય અને કોમ કરીને કોઈ લાવે તો એ ખવડાવે અને એ ખાય અને એના મા બાપોની સેવા કરે. જેવી રીતે શ્રવણને એના મા બાપોની સેવા કરી હતી એવી રીતે આ દીકરી એની સેવા કરતી હતી. એમ કરતાં કરતાં વધળા મા બાપોની સેવા કરતી હતી અને રહેતી હતી. હવે એના ગામમાં 4 જણા એવા હતા ને તે લુખાગીરી કરતા. એટલે લુખાગીરી કરતા એટલે ચેવી? ખરાબ દ્રષ્ટિઓ નહીં એની, ખરાબ વૃત્તિઓ નહીં એની, પણ એવી લુખાખોરી કરીને જેના તેના પાસેથી પૈસા પડાવવા ને પૈસા આવા ધંધા કરતા. એટલે આ થોડી દેખાવડી સારી હતી. દેખાવડી સારી હતી એટલે હોય ને ચારોને ભેગા થઈને હું વિચાર કર્યો, અલ્યા કે કોમ કરશો કીશું કે આ પેલી છોડી પલળી રહી એના મા બાપ તો બે કી વધરો હશે, એ તો પાડતો હશે જ ને, બરાબર? એટલે હવે કી તાણા છોડી દેખાડી ઉપાડી છે તે કે હેડજો કી ચોક બીજે શેઠ ચોક બીજા લઈ આગળ લઈ જઈ દેશમાં અને કીઓને વેચી મારીએ તો કે રૂપિયા હારામાં હારા કી આવશે. હા એટલે કી બરોબર કી આ આઈડિયા સારો છે કી તાણ કિલો હળો તાણા આપણે આ રીવે કરીએ. એમ કરીને એને ચારોને આ તૈયારી કરી અને મોઈને એક ગાડી તૈયાર કરી. ગાડી તૈયાર કરી અને ગોળનો એક રવો હતો. તે ગોળનો રવો મૂકી બીજી જગ્યાએ અને પછી એના ઘેર જ્યાં કે પલે એક પલી હતી એ દાડો હાથમાં થયો હતો એટલે રોધીને તૈયાર કર્યું હતું કે લાવો હવે મારા મા બાપોને તાણે ખાવા આલો ને પછી હું ખાઈ લ્યું એવું વિચારી અને કરતી તેને તરત ટોકો પાડ્યો એટલે તરત જ પલી હતી એ દોડતી જઈ. હા કે શું હતું? શું કોમ હતું બોલો? એટલે કે આ ગોળનો રવો છે પેલી ગાડીમાં મૂકવા જવું છે, તે તું મૂકતા આવજે રો એટલો તારે જે પૈસા લેવા હોય લેજે તે હું પૈસા તમને આલી દઈએ. હા કે લ્યો હળો તાણ કે હું આવું. એને મા બાપોને કે તાણ તમે એવો હું આ આટલું કોમ કરી ને હું આવું છું. એમ કરીને એ છોડીને પેલો ગોળનો રવો હતો એ એક જણો આવ્યો કે તેને એ ગોળનો રવો ઉપડાયો કે પેરે છેટ્ટે ગાડી ઊભી રાખી ગોધરા બહાર ઊભી રાખી અને અંધારું થોડું થઈ ગયું, ઝાંક વળી જઈ અને અંધારા જેવું થોડું થઈ ગયું ને એટલે ગાડી એટલે ઊભી રાખી હતી. તે કે પેલી ગાડી ઊભી ગાડી મૂકવાનો છે. તે બાપડી ઉપાડીને જઈને ગાડીમાં મૂચ્યો. ગાડીમાં મૂચ્યો ને બીજા 3 જણા તો અહીં ઊભા હતા. તે 3 જણા ઊભા હતા ભટ જઈને મોઢું દબાવી પડ્યું. મોઢું દબાવતા કારણ સીધી દીને ઉપાડી અને સીધી જ ગાડીમાં નોખી દીધી. ગાડીમાં નોસીને સીધા જ ગાડી લેતા કે રવાના. આ ગાડી લઈને રવાના થઈ ગયા. તે ખાસા લગભગ 200-300 કિલોમીટર સેટા જતા રહ્યા.
અને એટલે જઈને કે હવે ઓય ચોક વેચો પરી એટલે આપણે ઓય કોઈ જોણાય નહીં ને કોઈ વેણાય નહીં. એટલે આ લોકો એટલે લઈ ગયા. એ લઈ ગયા. હવે ઘેર મા બાપા તો વધળો તે ત્રાસીદાર આમ કરુણા થઈ જઈ કે અરે મારી દીકરી ચો જઈ, મારી દીકરી ચો જઈ, મારી દીકરી ચો જઈ એમ કરી અને જેવી રીતે શ્રવણના મા બાપ પોણી વગર તરસે મરી ગયો તો એવી રીતે હોય ને ખાધા પીધા વગર એનો મા બાપ હતો ને એ મરી જાય સ્વર્ગમાં જતો રહ્યો. પછી આ દીકરીને ઉઠાવીને લઈ જાય. એ લઈ જાય એટલે એને હું વિચાર કર્યો કે હવે આપણે હવે ઉતર્યા તો છો અને હવે આ છોડીને હવે ચમ કરશો. એટલે કે હેડો જોપે હેડો તે જોપે ગાડી ઊભી રાખી. હવારમાં દાડો ઉજો આશીર્વાદ તો હેડ્યા અને હવારમાં દાડો ઉજો કે એ ગોમ આવ્યું. એ જોપે ગાડી ઊભી રાખી અને કીધું કે ભાઈ હવે આ છોડી છે તે આપણે ચમ કરશો કે. એટલે પેલા 4 જણા વાતો કરતા હતા કે કાકો પાહા બેઠા હતા. તે હોબળી જાય કે ભાઈ શું વાત છે કે કનું કોમ છે તમારે. એટલે કે કાકા વયાઓ કે અમારું કોઈનું કોમ છે ને પણ એક છોડીને મેં લાયા એક છોડી તે એ છોડીને 17 વર્ષની છોડી છે બરાબર. તે એને અમારે આલવાની છે. તે કોઈ એવું રાખે એવું છે કોઈ ભાઈ. એટલે કે હવે મારે 2 છોકરા છે. 2 છોકરાને તો 2 વહુ આવે છે પણ એક છોકરો મારે છે કુંવારો. તે લાવો તાણે એ છોડી ચો છે મને બતાવો પહેલાં. છોડી બતાવી તે છોડી તો રૂપાળી રૂપસુંદરી જેવી હતી. તરત જ પેલા કાકા તો વિચાર કર્યો બરો. હા કે બોલો હડો જે પૈસા લેવા હોય પૈસા હું આલું ને કે આ છોડી છે એ મને આલો રહી. તે એને છોડી બતાવીને પછી એ છોડીને એને 4000 રૂપિયાની માગણી કરી કે 4000 રૂપિયા મને આલો. ત્યાં 4000 રૂપિયા આલ્યા અને એ છોડીને લઈ જઈને પેલોના ઘેર આલી પડી. પણ તોય છોડી એક શબ્દ ન બોલી. જેમ કે હવે જે માતાજીને જે ગમે એ ખરું માતાજી મને જે કરશે એ મારે કબૂલ છે. અને મારા મા બાપોનું તો જો કે વયથી જો કદાચ હું વળતી અહીં જ આવ્યો તો ગોમની વસ્તીને ગોમના લોકો શું કહે કે હું રૂપાળો હતો તે જો આ કાળું મોઢું કરીને હવે ફેર વળી પાછો આવ્યો. એટલે કે ભલે મરી જાય ગમે તે થાય પણ તોય વળતી મારા ગોમમાં પગ નહીં મૂકું તે નહીં મૂકું એમ કરીને એને નક્કી કર્યું એવું. અને પેલોને એને હુંપી દીધી. પેલો એનો એક છોકરો કુંવારો હતો. એ છોકરો કુંવારો હતો તે એના હાથી એને તો પ્રેમ લગ્ન કરાયો પરો અને પ્રેમ લગ્ન કરાવીને તો ત્યાં રહેવા માંડી. પેલા 4 જણા હતા એ સીધા આવ્યા ઘેર આવ્યા એટલે તો વાતો હોબળી કે ભાઈ આ પેલો એના મા બાપ હતા તે કે છોડી તો ચોક નાહી જઈ શકે. તે એના મા બાપ તો કે ટળવળી કી મરી ગયો. હવે પેલોને હોબળ્યું પેલાને તો પેલોને ખબર હતી કે અમે તો આ બધું કર્યું જ છે પણ તોય એ અજોણ્યા થઈ જાય કે હા કે આવું કર્યું આ છોકરીને. આ છોકરી કે આવું એને કરાવરાય ગઈ. અમા ઉપરથી ભેગા જૂતી ગયા પણ એ ખબર ને કે અમે આ 4 જણાએ બધું આ કાર્ય કર્યું છે. પછી એ થઈ રહ્યું એટલે પછી એ દીકરીને ખાસી પલીને લગભગ 12 મહિના થયા 2.5 વર્ષ જેવું થયું. પછી ભગવાને સારું કર્યું તે એને એક છોકરો આવ્યો. એના પછી ફેરવળી એક છોડી આવી. એમ કહે છોકરો મોટો થયો. એના જેઠનો છોકરો મોટો થયો. પછી એને બધાને વિચાર કર્યો કે ચલો હવે આપણે તને આ છોકરો છોડ્યું છે તે પરિણાવો પડી કે તમારે એક છોડી છે. પેલા એને 2 જેઠ હતા 2 જેઠોને એક છોડી અને પલીને એક છોડી હતી પેલા નેના નહીં. એટલે કે તાર 3 છોડીઓ નાખી ભેગો અવસર કરવો પડો કે ત્યાં આપણે ભેગું આ બધું ઓછા ખર્ચમાં પટી જાય. હા તે કી બરાબર છે તાણે. એટલે બધું એને તો નક્કી કર્યું ને એને તો મુહૂર્ત જોરાયા ને બધું કમ્પ્લીટ કરી અને પછી કે મુહૂર્ત જોરાઈને કમ્પ્લીટ કરીને પછી કે હવે તાણે હવે પેલી 2 જેઠોણીઓ હતી કે મારે તો મારા ભાઈને પહેલાંથી કહેવું પડશે કે મમેરું લઈને આપવાનું છે. તે પેલી બીજી એની જેઠોણી હતી કે મારે તાણે કે મારા ભાઈને કહેવા જવું પડશે કે ભાઈ મારે ભોણી પરણાવું છું તે તમને જે મળે એ લઈને આવજો. એટલે કે મારે જવું પડશે. પછી બીજો બેઠો તો એ પછી આગા પાછા એકબીજાને કહેવા માંડ્યા કે આ તો 2 એને પિયરમાં જાય પણ આ પલી ચો જાય કે એને તો કે માયા નથી કે બાપા નથી ને એને તો કોઈક મૂચી ગયા છે કે કોણ હતા એ તે કે એને તો કોઈ છે જ ને. એવી વાતો હોબળી એટલે એને આડા કોને થોડું હોબળ્યું એટલે પેલી હતી 2 એની જેઠોણીઓ હતી એના પિયરોમાં કહેવા જતી રહી એટલે મને વિચાર કર્યો. એના દિલથી એને એમ થઈ ગયું કે અરે મારા મા બાપને હું સેવા કરતો હતો એના ઠકોણે મારા મા બાપોથી હું તરછોડવાની મને વીજોડી અને ઓય આવી તોય મારે આનું તે માં તું કોક કરજે એમ કરીને વિચાર કર્યો એને. એટલે માતાજી એને કોક હુજવાડ્યું એટલે એ જઈને પોસ્ટમાં જતા કરીને પહેલાં તો પેલા પરબડિયો હતો તે પરબડિયું લઈ આવી જઈને અને પરબડિયું લાવીને એને લસ્યું
લસ્યું એટલે પેલા ચાર એના ગોમના હતા, એના ચારોનો નોમ તો આવડતો જ તેને. તે જે એકનું નોમ ઉપર સરનામામાં લસી અને ગોમનું નોમ લખતા ગન કમ્પ્લીટ કરી બધો એડ્રેસ લખી અને પછી મોય લસ્યું કે તમે ચારે ભાઈઓ છો મારા, અને તમે ચારે ભાઈ મને આવીને મૂકી ગયા હતા અને મને ઓળાઈ છે, એટલે તમે આજથી મારા ભાઈ છો. એટલે તમે મારા ભાઈ છો, તે તમારાથી જે બને એ લીલું નારિયેળ લઈને મારા ઓગણે આવજો, મારી ભણી પરણે છે તે. એવી રીતે લસ્યું. એવી રીતે લસીને પછી છેલ્લે જાતે લખે છે કે તમે ચાર ના આવો તો માં ગંગવા કુવાની ઓણવટી સિગોતર તું આવજે. એટલું કહીને લખી અને આ પરબડિયું હતું એ બીડી ભરું, બીડી અને સીધી ટપાલ પેટીમાં જઈને નોસી આવી. ટપાલ પેટીમાં નોસી આવી એટલે એ ટપાલ પેટી 2-3 દાડે પછીના ગામમાં જઈ કે ટપાલી જઈને પેલું નોમ વાંચ્યું ને પૂછવા માંડ્યો કે ભાઈ આ ભાઈનું નોમ કોણ છે કે આ ભાઈ. એટલે એને કીધું કે આ ભાઈ તો પેલા હવા બેઠા એ રહ્યા એ જ ઈવાનું સરનામું શકી. એટલે સીધો પેલો ટપાલી કે લ્યો ભાઈ આ તમારી ટપાલ. એ ટપાલ લે દે કે અને સીધી એને ખોલી કે મારા પર વળી કઈ ટપાલ આવી. તો પેલા તો ખોલીને જોવે તો મોય પલીનું નોમ આવ્યું અને આ ચારોનો નોમ આવ્યો કે તમે ચારે મારા ભાઈ છો અને તમે ચારે મને મૂચી ગયા છો, એટલે મારી ભણી પરણે છે, તમને જે મળે એ લઈને મારા વગણે તમે પધારજો. આવું લસી અને પછી છેલ્લે જાતે લસ્યું કે એ ચાર ના આવે તો માં ઓણવટી સિગોતર તું આવજે. આટલું વાંચ્યું પેલે અને પેલાને થયું કે હા હા તો વળી ફેર ગામમાં ચાવું થઈ જાય તો આપણું તો ચોય નોમ નિશાન નહીં રહે. અને હવે ત્રણ થાય શું, અને પેલી છોડી જતી રહીએ કે આપણે બધા ભેગા જ હતા કે તો છોડી આવી હતી, નોમ હતું ને તેમ હતું ને એવી ઘણી વાતો આપણે ભેગી કરી હતી. અને હવે આપણે પોતે જ આ ચોર ગણા હો તો હવે મને શું કરવું પડશે, પેલા ત્રણેયને ફેર બોલાયા અને ચારે ભેગા થઈને આ ગચપચ વાતો કરી. એટલે વાતો કરી કે ચારોને એવું કીધું એટલે કે હવે એક કોમ કરો, આ તમે જો આપણે ચારોને જાણીશું, કોઈને જાણ્યું છે કે ના, તાણી કે એક કોમ કરો, આનું ગૂંચળું કરજો પૂરું આ કાગળનું. તે ગૂંચળું કરીને આમ દડા જેવું કરી અને કે પેલો કુંવર્યો કે કૂવામાં નોખો પડું. તે કે કોઈ ભાળાય નહીં કે કોઈ દેખાય નહીં, ચો બહાર મત નોખજો કે કૂવામાં જ નશે પડું. આખી હડો તા તે પેલા તો જઈને ગૂંચળું કરી અને સીધું જે તો એ કૂવામાં નોખવા જા. ઓમ નસ્યું એટલે સાક્ષાત માં સિગોતર વણવટી આવી અને હાથો હાથ પેલી કાગળ હતો ને એ હાથો હાથ લઈ લીધો. હાથો હાથ લઈ લેતો સીધા જ વણવટી સિગોતર સધી માતાના પાસે જઈ કે સધી આજે કોમ પડ્યું છે કે તે તમારે આવવું પડશે. હા કે શું કોમ છે કે, એટલે કે આપણે મોમેરું લઈને જવાનું છે કે એક જગ્યાએ. હા તે કે હું આવ્યો પછી તે સધી સિગોતર બે સીધી વિહત મેલડી પાસે જાઉં અને વિહતને મેલડી બેઠા હતા તે કે આવો ચમ આવ્યા બોન. એટલે કે તમારે બેનું કોમ પડ્યું છે કે શું કોમ પડ્યું છે એવું. એટલે કે આપણે એક જગ્યાએ મોમેરું લઈને જવાનું છે પલડીનું. તે કે હા તે મુએ આવ્યો કે ને બે માતાઓ એ તૈયાર થઈ જઈને બે એ તૈયાર થઈ, વિહત મેલડી એ તૈયાર થઈ જઈ. ચારે ચાર માતાઓ તૈયાર થઈ અને ત્યાં જવા નક્કી કર્યું. અને ત્યાં જવા નક્કી કર્યું એટલે શહેરમાં જતા કરી એનો વરવાની તો કોઈ કમી ના રહે. તો દેવીઓ હતી, દેવશક્તિ હતી, તે એમને તો વરવાની તો કોઈ પેલું હતું જ નહીં. એને તો જે એના મનમાં જે લેવું હતું, જે લઈ જવાનું હતું એ બધું જેમ કીધું એમ ફટ હાજર થઈ ગયું. બધું હાજર થઈ ગયું એટલે હાજર થઈ ગયું બધું લેતા ગયા અને ગાડી કરતા ગયા અને સીધો ત્યાં પહોંચી ગયો. ત્યાં પહોંચી ગયો એટલે એ વખતે એના મોમેરો આવી ગયેલો હતો અને એના મોમેરાવાળાને શરબત બીજા પાઈ કમ્પ્લીટ કરી એના ઉતારે ઠેકોણે મૂચાતા પરા. અને મૂચા પરા એટલે આ પાલીનું મોમેરું આવ્યું નહોતું. એટલે પેલા બીજા લોકો એની જેઠોણી વાતો કરવા માંડ્યું કે ને તો કે કોણ લઈને આવશે, કે કોણ છે તે કી આવશે. એટલે એને સરદીનું ઓહું પડવા માંડ્યો કે અરે મારે કોઈ નહીં આવે, મારે કોઈ નહીં આવે એમ કરતી હતી. એમ કરતાં થોડી વાર થઈ અને એ બાજુથી ઝોપામાંથી છોકરો દોડતો આવ્યો. એ કી પનીકાચીને મોમેરું આવ્યું, ગાડી આવી એટલે પેલા બહેરણ ચાર ઉતર્યા. એટલે પલીના મનમાં એમ થયું કે આ મારી મશ્કરીઓ કરે છે, આ છોકરોને શીખવાડ્યા છે કે ત્યાં કી છે અને મારી મશ્કરીઓ કરે છે. એટલે એ રીએ કે હું હવે શા માધનાન કે કેવી રીતે કે મારે અહીં જાઉં, પણ કે લાવો કે બોનું કાઢું કે જાજરૂ જવાના બોને એને લોટો ભર્યો અને લોટો લઈ અને સીધી જ એ જાજરૂ જવાના બોને ઝોપા જઈ કે તો ચાર બહેરો ઊભો જ તો. એટલે એ ચાર બહેરો ઊભો તો એટલે એ ચાર બહેરોને કીધું કે પની હોય ચો છે કે એને બતાવજો કે મને. એટલે કે પની છે ને
એ કી આ પેલી હમે આવે એ કી પનીર તે સીધીને બોલાવી ગઈ બોનવાયા કી જો કે તને ચાર જે તને મૂચી ગયા તને અહીંયાનો બહેરો છો અમે ચાર અને અમે એ નવરા નતા એટલે એને એમ કીધું કે તમે ચાર જઈ અને આ પનીર આટલું મોમેરું તમે કરતા હો એને ભોણી પરિણશે તે અમને ચારોને મોકલી છે તે અમે ચારે હોય આવીશું એટલે કરી અને સીધે જ કીધું જો અમે તારા મહેલામાં તારા મહેલામાં અમે ઉતારો નહીં લ્યો પણ તારા ગામના કોઈ મુખી હોય એ મુખીના ઘેર મને કહેજે તે એ મને ઉતારો લાય તું તે પનીરના ઘરવાળા બે જાતા કરીને મુખીના ઘેર જ્યાં અને મુખીના ઘેર જઈ કે અમારે ચાર બહેરો આવ્યો છે ભાઈ અને એને ઉતારો આલવો છે અને ભાઈ રાખવું હશે તે તમે રાખશો હવ કી રાખો તમે તારે કી ખૂબ ખુશીથી કી મોકલી દો હોય કી તે ચારે બહેરો જોઈ અને એ જઈને યન તો ફર્સ્ટ ક્લાસ મોટો બંગલો હતો બંગલામાં ફર્સ્ટ ક્લાસ પથારા બથારીઓ કરી કમ્પ્લીટ કરી અને યન તો એ રાશો એ રાશીને હવે જોણ્યો બોણ્યો આવી જઈશે જોણ્યો આવી છે ને સવારે વહેલા 4 વાગે વરઘડીઓ ચાલુ થયો એ વખત પછી મેલડી માતા હતી એ નટખટી હતી એ મેલડી માતાએ વિચાર કર્યો આઘા પાછી થાય એટલે પેલા વિહત કે છે મેલડી આઘા પાછી થઈ છે શું કે પેલા સિગોતરે પૂછે પેલા સતી માતાએ પૂછે કે શું છે એ કે મારે આ પલડીની ભોણી પરણે શકે તે મારે વરઘડીઓ જોવા જવું છે ના કે તને વરઘડીઓ જોવા મોકલવી નથી કિચમ પણ ના તું કી તારા નખરો કર્યા વગર નહીં અને તું નટખટી છે એટલે ગમે તે કોક ને કોક તું કરી એના કરતાં આપણે જવું નથી ના કે મને જવા દે ને હું કોઈ નહીં કરું તો કે તાણે કોઈ નખરો બીજો તું કરજે મત અને તું તારે જોઈને આવતી રહેજે એટલે કે સારું એમ કરતા કે એ તો 16 વર્ષની સુંદરી થતા કે અને સીધી જ મોય પહોંચી જઈ પેલી જોણીઓ બોણીઓ બધી હતી ને પછી પેલા વરઘડીઓ ચાલુ થયો અને જેઠની સોડી પડતી હતી ને એ વરઘડીઓ ચાલુ થયો અને માતાજીએ ખાલી આમ કરીને ઓમ હાથ કર્યો ને એની ઘડી તો કોઈ વર ઓમ જાય તો કન્યા ઓમ જાય કોઈ લૂલું તો કોઈ લંગડું અને ઉથલ પાથલ મોડવો બધો થઈ ગયો હા કિચમ ઓમ થાય છે હા ચમ ઓમ થાય છે એમ બધો હા ઓ થઈ ગયો એથી પછી પેલા બીજા એના જેઠ હતા એના એ સીધી એ પેલું વગ કરીને સીધી એ પહોંચી એ જાતા કાને સીધો આમ કર્યું કે ફેર હતું એમ પેલો નહીં એમ થવા માંડ્યું બેને એમ થવા માંડ્યું કે હા વય વગર થઈ ગયું વય ઓમ થાય છે તે કોઈ લૂલું કોઈ લંગડું કોઈ ઓમ જાય ને કોઈ ઓમ જાય ને બધું ઉબડ ખુબડ થઈ ગયું બધું એમ કરીને પાછી જો પલડીની ભોણી પડતી હતી એ એના મોડવામાં એ તો બિચારી ગરીબ હતી પેલા બે ભાઈ હતા એ વગર હતા અને પેલો નેનો હતો એને એક ગરીબ પરિસ્થિતિ હતી તે એનો તો મોડવામાં કોઈ ઠેકોણું નહોતું અને સાદું બધું હતું પણ ત્યાં માતાજી જઈને ઊભો રહ્યો અને ખાલી આમ કરીને કર્યું એટલે તો એને તો જેવો તો મંડપ થઈ ગયો જગમગ મંડપ થઈ ગયો તે આખો ગોમ જોવા જ્યું કે જુઓ કે પનીને ભલે ગરીબ ઘરની હતી ને ગરીબ ઘર છે પણ પેલા બેના કરતો કે એનો મોડવો તો તમે જુઓ જઈને તે આખું ગોમ જોવા જોઈ અને પછી થોડી વાર રહીને બધા વરઘડિયા પટી ગયો એટલે પછી સીધી મેલડી માતા હતા એ જોઈ જતો રહ્યો કે કોઈ નખરો બીજો કર્યો નતો કે ના કોઈ કર્યું ને તે હું તો જોઈને પાછી આવી સારું કે એમ કરીને વરઘડિયા પટી ગયો એના પછી સવારમાં દાડો ઉજ્યો એટલે કે હવે તાણી એક કોમ કરો કે હવે કે આ જમવાનું છે તે કે જમાડો પરો બધો ને અને પછી કે મોમેરું ભરો એટલે કે તાણે તણે મોમેરો કે હાથી બોલાવો એટલે પનીને કીધું પરું અને પેલા બહેરો 4 આવ્યા હતા 4 દેવીઓ આવી હતી અને કીધું કે તારા બે જેઠોનો મોમેરો પહેલો ભરાવા દે અને છેલ્લે જતા અમે મોમેરું લઈને આવશું સારું કે બરોબર તાણે તે પેલા બે એના જેઠોનો મોમેરો ભર્યો અને મોમેરો ભરીને એના ભાઈ જે કોઈ લાયા હતા ને એ એને આલ્યું કે મારો ભાઈ આ લાયા ને મારો ભાઈ આ લાયા ને આ લાયા ને બધું બતાવવા માંડ્યો પછી પેલા 4 બહેરોને કીધું કે તાણે હવે તમે પનીરનું મોમેરું લઈને આવ્યા હોય તો હવે આવરો એટલે એ દેવીઓ હોનાના થાળ હાથોમાં અને લુગડો એવો લુગડો એટલો દાગીનો એવું લાયા કે એવું તો પેલા એના ભાઈએ નતા લાયા એટલું લઈને એ દેવીઓ આવી અને બધું આ હુંફરત કર્યું એ વખત એની જેઠોણીઓ કહેવા માંડી કે અમારા ભાઈની આટલી મેં જેઠીઓ કરી આટલો એનો કોમ કર્યો તોય શું લાયા અમારા બદલતાણે એના કરતો તો એના ભાઈ નતા કોઈ નતા તોય જુઓ એનું મોમેરું આવી શકી તાણ મારા ભાઈ તો અમારા તકી કોઈ ના લાયા એમ કરી અને થોડો મોટો થોડો એનો થયો અને પનીરના જે મોમેરું લઈને આવી હતી દેવીઓ એને તો બધોને એના જેઠોના લુગડો ને પહેરોમણીઓ બધું કમ્પ્લીટ વગર બરાબર જહો જલાલીથી કરી અને પછી કિલો તાણા હવે અમે જાય છે અને અમે વિદાય માગો છો
એમ કરી અને કે અમારે હવે ઘેર કોમ હોય કે અમારે ઘરવાળા ઘેર છે અને અમને મોકલ્યા છે એટલે અમારે હોય રહેવરાય ને એટલે અમે હવે જાય છે એમ કરીને એને વિદાય કરવા બદલે ચોપા સુધી ગયો એટલે કે ચોપા સુધી ગયો એટલે કે જે ગામના મુખી હતા ને ઈઓના ઈ કે અમને ઉતારો આલ્યો હતો ને અમને આશરો આલ્યો હતો એટલે અમારે ઈઓને જવું પડશે અને અમારે ઈઓની જઈને જે વિધિ થતી છે અમારે કરીને ઈઓને હાલી અને પછી અમારે નીકળાય એમાં ડાયરેક્ટ જવરાય ને એમ કરીને પેલી 4 દેવીઓ જઈ ઈ મુખી નહીં મુખી હતા એ થોડા એવા હતા થોડા તે ઈઓને વિચાર કર્યો કે દેવીઓ હતી દેવીઓના રૂપમાં તો કોઈ કમી હોય જ ને એટલે પેલા મુખીને એમ થયું કે ઓહો બૈરો જબરો છે ભાઈ લાવો તાણે વયોને હવે જવા દેવો નથી હોયતી એવો વિચાર એના મનમાં એને કર્યો એટલે દેવીઓ જઈને કે મુખી લ્યો હવે તાણે અમે જાય છે અને હોય રહ્યા તે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને અમે જાય છે એટલે પેલા મુખી બોલ્યા કે ના તમને જવા તો હવે ન મળે કી ચમ હવે જવા ના મળે કે મારે તો તમને હોય રાખવી છે ચારો નહીં કે રાખવી છે મારે 3 બૈરો તો છે પણ તમને ચારોને હવે જવા દેવી ને હવે આખા ગામમાં મૂકી જે કરી એ થાય હવે બીજો તો કોઈનું કોઈ ચાલે ને એટલે હવે તાણે પની લઈએ કે કશું કોઈ બોલી ના એ કંઈ અને કંઈ પેલા મુખી આગળ એટલે હવે તાણે કી શું કરશો એટલે કે તાણે પણ કી જુઓ એક શરત કી અમે રહેવાનો હોય ના નથી પણ અમે ચારે છો ને એ અમારે ચારોને વ્રત છે વ્રત એટલે અમારે 6 મહિનો સુધી પર પુરુષનું મોઢું જોવાનું નથી એટલે અમારે રહેવું પડે પડદે તે 6 મહિનો સુધી અમે મોઢું ન બતાવીએ તે કે કોઈ વધો નથી તમે તારે 6 મહિના બંગલામાં રહો ખો પીવો મજા કરો ને આનંદ કરોગે 6 મહિના તો કાલ પૂરા થઈ જાય આવું વિચાર્યું એને કે સારું તાણે એમ કરતાં કે સીધા બંગલામાં જઈને એને તો થોડો એક રાત તો સુખ શાંતિ જવા દીધી અને બીજી રાતે તો એની 3 બાયડીઓ હતી ને એ 3 હાકોટા ઉડાડે હો હું મેલડી આવી કે હું છીગોતર આવી એટલે કે હું સધી આવી કે હું વિહેત આવી એમ કરીને હાકોટા ઉડાડે ઝટિયા છૂટા મેલી અને હાકોટા ઉડાડે પછી આખા બધા ગામમાં રાડી ઉઠી હાલ્યા કે આ તો ભાઈ આ તો અહીંયા અહીં તો કે આ પેલા મુખીના ઘેર તો કે અહીંયાને તો 3 બાયડીઓ કે ધૂણે છે અને પેલા મુખીને તરફડી ગયા ક્યારે કે આ શું થયું કે આ મને કોઈ ખબર ના પડી ગયા એમ કરતાં કરીને પેલા બહેરા ધૂણતો તો અહીંયાના આગળ માતાએ નોમ લેવા માંડી એટલે પછી જઈ અને કગરી પડ્યા અને કે એ માં જે તમે હોય અને તમે કોઈ એમ કરવું છે પણ આ અમારે બહેરોને શાંત કરી નાખો માં મારી કોઈ ભૂલ ચૂક થઈ છે તો તમે જેમ કે હોય એમ હું કરવા તૈયાર છું પણ ઓને શાંત કરી નાખો પછી માતાએ કીધું કે જો ભાઈ આ અમે દેવીઓ છું અને આ દેવીઓ અમે મોમેરું લઈને આવી હતી હોય અને તું કહેતો હતો કે અમારે હોય રાખવી છે કે મારી ભૂલ થઈ જઈને હવે તમે ગુનામાં જે કોઈ અમે આલવા તૈયાર છો જેમ કે હોય હું કરવા તૈયાર છું પણ હવે શાંત કરી નાખો મારા આ બૈરોને બધોને અને તમે કોઈ એ ખરું અને તમે આગળ અને અમે ચેડી તો કે જો હબળો તાણે હવે મારી પલડીને તારી 3 બાયડીઓ છે મારી નણંદબા કરતી હોનાના હાથ થાળ ભરી અને મારી પલડીના ઘેર મોમેરું લઈને તારા ઘેરથી જા આ પછી અમે વળીએ ન કે એ સિવાય અમે વળવાની નથી આવું કીધું એટલે પેલા મુખી હતા એમ તો કોઈ કમી તો હતી નહીં હા કે માં તમે જેમ કહો એમ અમે કરવા તૈયાર છીએ એમ કરીને એને તો બધી કરો તૈયારી કીધાણે અને વગડાવો ઢોલ તે ઢોલ વગડાયા અને વાગતા ઢોલે નણદબા કરતા પનીના ઘેર જઈ અને મોમેરું જઈને મુખી જઈને કરી આવ્યા મોમેરું કરી અને મુખી આવ્યા અને ઘેર આવ્યા અને થોડી વાર થઈ અને ફેર એ તો માતાઓ પ્રગટ થઈ જઈ અને ફેર ધૂણવાનું ચાલુ કર્યું ફેર કગર્યા કે માં તમે કીધું હતું એ પ્રમાણે વચનમાં અમે રહ્યા અમે વચન પાળ્યો પણ માં તમે જેમ વચન ના પાળ્યો એટલે માતાએ કીધું કે હજી અમારું કોમ અધૂરું છે અમારું પૂરું થયું નથી અમારું સરનામું નથી વળ્યું કે ચમ માં તમે કહો બોલો શું કે જો તાણે અમે એમ કહીએ છે કે તું વયથી મને વયથી તારે એક ગાડું કર અને ગાડું ભરી અને ગોળ ને ઘઉં જીન બધું લે અને ગંગવા કૂવાના કોઠે હું વણવટી શિકોતર બેઠી છું તે અહીં મારો હવન કરાવજે અને હવન કરાવી અને તારી પનીને બૂન કરજે ધર્મની બૂન કરી અને એના હાથી લઈ અને વેલડું લઈને આવીને મારા મઢે આવી
અને મંડપ બાંધી અને આખું ગોમ જમાડજી અને આખું ગોમ જમાડીને હવન કરાવજી અને પછી અમે માતા વળશો. પછી પેલે કીધું કે માં એ વાત સાચી, તમે કોઈ હું કરવા તૈયાર છું, હું કર્યો, પણ તમે વળ્યો કે ન વળ્યો એ અમને સબૂત શું કે આ કદાચ આ ફેર તું તો એવી રીતે કરી થાય તો અમારું શું થાય કે જો તાણે હું તને એક વચન આલું છું કે આ બાઈ જે પલડી હતી એને એના ગામના 4 જણા હતા, એ 4000માં કે વેચીને હોય જતા રહ્યા હતા, પણ એ ચારોની કે જો મને લઈને તમે અહીં હેડો અને એ ઝોપામાં જાત જ જો ચારોની લાશો હોમી મળે તમને તો અહીં માનજો કે હે વણવટી શીખોતર આ ગંગવા કુવાની એ આજ વળી, એટલો જ એ પુરાવો હું આલું છું, જો એ ચારોની લાશો તમને હોમી મળશે. પછી બધા કગરી પડ્યા અને માં કી બસ તાણે આટલું વચન રાખજે અને હું બધી તૈયારી કરી અને હું જઉં છું અહીં અને અહીં જઈને તારો હવન કરાવું અને આખું ગોમ જમાડું અને પની છે આજથી મારી બૂન છે અને મારી બૂન તરીકે હું એને રાખ્યું અને કોઈને તકલીફ નહીં પડવા દઉં. આવું કહી અને પછી બધા ગાડો ભરી અને સીધા અહીં ઝોપામાં ગયા. એટલે તો ગોધરા જતા તો હોમમાં જે 4 જણા જે લઈ ગયા હતા બાઈને અને એ બાઈને ઓળાવી હતી એની ચારોની એ લાશો હોમી મળી. પેલોને બધાને મુખીને નક્કી થઈ ગયું, આખા ગોમને નક્કી થઈ ગયું કે વાત હતી એ માતાએ આજ વચન વાળ્યો પરો અને એ માતા વળીના બેઠી આજ એમ કરી અને એ માતાજી હતા એ અહીં બેસી ગયો અને પછી અહીં બેસીને પછી બધો હવન કરાયો. હવન કરાવીને આખું ગોમ જમાડ્યું અને ગોમ જમાડી અને પછી માતાજીએ બધું શાંત કરી નાખ્યું અને પલળીને ખમાન મજા કરી નાખી અને બધા આખા જગતમાં પલળીના નોમે હાલે ગંગા કુવાની શિકોતર છે એ પલળીને હાલ એનું નોમ છે હાલ. બોલો અંબે માત કી જય, બોલો શિકોતર માત કી જય.